દસરા જટાણા વાગે ગયા 4 અને હે ને 2 વાગ્યાની જે 39 માંડવી આપણે ઉપાડ નાખ્યો હતો ને એ માંડવી સુકાઈ ગઈ મસ્ત મજાની અને એના ઘલાઈ પણ થઈ ગયા અને આજ છે ને કાઢવાનું કામ હાલે નીકળે તો હતી કાલે પ્રમાણેથી પણ પછી હે ને ભલા નહોતા થયા બધું કંઈ તૈયાર હતી પછી આજ રાખ્યું કાઢવાનું અને થ્રેસર મસ્ત મજાનું હાલે અને થ્રેસર આપણે નવું લીધું એનો કોઈ વિડીયો ઉતાર્યો મેં આજ બધું વિડીયોમાં આવે જાય કે આ મોટા ખેતરી રાખી દીધું હતું અને પાછું બેગ ઠેકાણે આડોરું કાઢવા ગયું હતું એટલે એ ભેરું નથી થયું આપણે મને ભેરું થાય તો એનો વિડીયો ઉતારા ને એ ભેરું નથી થયું આજે જ ભેરું થયું એટલે એ તો ભેરું થયું હોય આડું પણ પછી હે ને અહીંયા હરખો વિડીયો ઉતારવાનો મેળ હે ને ન આવે એટલે આજ જો હે ને દેખાડી દી હું તમને નવું લીધું આજુ ઘરે અને મસ્ત મજાના આખા ખેતરમાં એટલી કે 15 વીઘાના એ ગલાર 39ના અને 2 વાગ્યાને કાઢવાનું ચાલુ કર્યું ખાવકું નીકળે 2 વાગ્યાથી કાઢીએ ને તો અસલ નીકળે 2 વાગે ને વાહ હે ને ખૂણામાં જો બાયું કરે ગલા 2-3 જણીઓ હે ને 12 મજૂર હે એમાંથી 8 જણા હે અલરમાં અને બીજા 3 જણા ગલા કરે થોડા ખે 2-3 વીઘાના બાકી રેગાથી એ ગલા ચાલુ છે અને અર્જુનનું કામ હે ગલા હારવાનું કામ અને માણું હે ને વાંચો આવી રીતનું નવી સિસ્ટમનું લીધું અહીં ઓપનર આવે પણ હે ને એમાં સિસ્ટમ અલગ આવે આથી ઓર હે ને સીધો પડતો જાય અને અટાણે માંડવીઓના કામ અમારે હજે નીકળવાનું કામ તો અમારું ખેતર રહે ત્રીજું એ 3-4 ખેતરોમાં 1-2-3-4-5 ખેતરોમાં જ ઉપાડ નખાઈ ગયા ને કાઢવા સુધીનું બાકી હજે એ ધીરા ધીરા આજકાલમાં ઉપાડું પડતા જ હે અને કાંક પડવા માંડ્યા ને કાંક ભેરી થાય ને હજે 8-10 દી પાછું કાંક એનું થાય દેખાય કાઢવાનું કે એવા 8-10 દી સુધી આજ ઉપાડી હોય કંઈ ન 5-6 દીમાં નીકળે હરીકો ભવર વાય ને તો અને એમપી વાળો દાયરો હતી નીકળે હે કામ અસરનું અને હે ભાગ્યા એટલે કામ હે ને ડબલ કામ કરે આજ કહેતા હતા કે 11 વાગ્યા સુધી કાઢવું બાકી ભાડે ગૂતું ને અલર તારતા હે ને ગદડીના હાથ થાય ને તથા હાંગણિયા થાય ઘેર જવા હાટો ને આજ કહેતા હતા હાંભા થા કે 11 વાગ્યા સુધી હાંકવાનું હે અલર અસલ માંડવી એકદમ ના ઊંડરિયા ને હુકાઈ ખાખરાજીના ઠેકા હાથે નીકળે હે માંડવી અસલ ને આનું મગોટું હોય ને જરાક ટાઠા વાળું મને તો દેખાય આમાં પછી તો ખબર નહીં કઈ આગળ વધારે નીકળે ને તાર ખબર પડે અને આમાં ગલો ઘાઈ જાય કે 3 જણા ઓરવા વાળા હોય ને એટલે ઘાઈ ગલો તો થાય નીકળવાનો પાછું બપોર પછીના 2 વાગ્યા પછી તપે ગામ હોય ઊંડરિયા એકદમ ના એટલે રૂપારું નીકળે બહુ જ ને હરીફું થોડા ગલા કાઢ્યા કઈ બહુ જાજા નથી કાઢ્યા 4 વાગ્યા 2 વાગે તો હરીફું હમું કરે ને તો સાલું કરે હતા હવા 2 જેવું તો થઈ જાય ટોલી ભરાવા આવી ઉતારો તો થાવ કહે પણ નીકળે તાર ખબર પડે કેટલી ટોલું થાય અને યુવીન દિયો પણ ભેરા આવ્યા રમે ખેતરમાં ગલા તો મોટા મોટા કર્યા આપણે મોટું ટ્રેક્ટર હતી સીપીઆ પ્રમાણે કરવા પડે ને અને આ હે ને માંડવી તૂટે ઠાવકી ખેતરમાં એટલે 2-3 ફેરે તો ઠાવકી રોકી વીણવી પડી અટાણે રોજ ને મજૂરીનો બધો હિસાબ કર્યો તો કાં માંડવીમાંથી વધે કંઈ નહીં હરીખું કાયદેસર જોવો તો 1000-1100 ને ઉપર તે માંડવીનો ભાવ જ ને હારામાં હારીને બહુ હારી માંડવી 1100 રૂપિયા અને 1000 રૂપિયા એમાં કાં માણસનો વર્ષ બિયારણ ને ખાતરું ને બધો હિસાબ કરીએ આપણે આ માણસના રોજ સડતા જાય એટલે તો માંડવીનો ભાવ ઉતરતા જાય ખેડૂત કેટલો લાસાર છે આ મિની ટ્રેક્ટર છે આપણો એ હે ને આમાં આજુ ઘરે આ ઓલર લીધું ને એમાં ઉપયોગમાં સારું આવે નકર એટલે હજુ મિની ટ્રેક્ટર નવું લીધું પણ ઉપયોગ ઓછો હતો ને આ ઓલરમાં બહુ સારો ઉપયોગ આપે ઉપર ઉભવાની જરૂર નથી પણ કેવા ત્યાર કે પોતાનું હોય ને બાકી હોય એટલે તો એ સમજે કે અમારું જ છે બધું ખેતર નહીં એટલે એવું કામ કરે જો એક જણો ના એ ઉભે નકર નીકળે તો આફડું ઓલી કરી દે પડે જાય એકલા ઊંડરિયા થોડી ઉભે જ્યાંમાંથી હરફ નીકળ્યો માંડવી કાઢતા હતા ને જીવ તો હરફ જામ દેખાય
તગારામાં નીકળ્યો એમાં તગારામાં માંડવીને ઓરમાં આવ્યો સીધો. આ થ્રેસર છે કિસાન કંપની વાળાનું. એ થ્રેસરમાં ટૂંકમાં નવી કન્વેર આપી દીધી. આ કન્વેરના હિસાબે છે ને જે ઉપર આપણે બચવું દેવી પડે ને એ ન દેવી પડે, અને ઉપર કોઈને રહેવું ના પડે. આ છોકરો તો રોગો જાજો ઓર થઈ જાય ને એના હાટું રહ્યો 3-4 જણા ઓરેથી. અને પંખો આપી દીધો વાંથી મગોટું સેટું જાય. માણસને ટૂંકમાં આમાં બહુ ફાયદો થઈ જાય કે બસું દેવી પડતી ને ઉપરવાળાને તકલીફ થતી ને આખું કન્વેરમાં વ્યૂ જાય. અને આગળ લોડ વ્હીલ દેતી હતું, મશીનને તાઈન ન પડે ને. અને મિની ટ્રેક્ટર માથે હાલેથી એવરેજને ઘણો ફાયદો થાય એમાં. કંપની તો ઘણી બધી છે, પણ મને કિસાનવાળાનું આ કામ ગમ્યું. ભાવમાં વ્યાજબી ને મજબૂત બનાવે. ઘણી બધી કંપની બનાવે, થ્રેસરો, ઓપનરો, અલરો આથી. પણ આ કંપનીનું કામ સારું છે. મટીરિયલ એ બધું મજબૂત વાપર્યું અને હુતરે સારું હાલે. અને જેના મોટા ફોલ્ટ હોય ને તો એની સર્વિસ એ સારી છે. અમારે થોડીક તકલીફ હતી તો એક દીમાં આવે ને એ પાછું ઉતર્યું ખરેખર. અને એવરેજમાં ફાયદો થાય. મિની ટ્રેક્ટર હોય ને તો 10 લીટર હોય ને તો આરામથી હાલે. આપણે કામના ધડબડિયા બોલે પાણી ટાંકો સલે બધી હાજે પાણી થઈ ગયું. અને માંડવીના કાઢવી ચાલુ છે. એવો કાલે આજ કાઢેલી ને માંડવી, એટલે કાલેથી હેઠા મેરું પાડવા માંડીએ જે બાકી છે એ બધી માંડવી. એટલે કામ બધું આગળ નીકળતો જાય ને. ભવા આજ છે ને ઢાકલું થઈ ગયું. આગાહી છે ને આજ 19-20 તારીખની આગાહી હતા. જરાક ઢાકલું થઈ ગયું અને ભવરે ઠાવકો ભાઈ તે માંડવી છે ને અસલ પાકે ગઈ એવું. તે કાઢેલી ને આજે, એટલે કાલે પછી હેઠા મેરવીથી પાડવા માંડીએ અને પછી ભેરી કરી લઈએ ને પછી વીણવાનું કામ આજુ કરી લેવું. કારણ કે થોડુંક ને ભેરું થઈ જાય ને તો વાહ મારે બધા કામ ચાલુ રહીએ. થોડીક ભેરી થઈ જાય, થોડીક નીકળે ગઈ ને તે વીણવાની હે. ખેતર ખાલી થઈ ગયું 15 વીઘાથી, પછી વીણીએ ભેરી કરે ને બધી. એટલે માણસ થોડાક આવીએ તો બુધવારે ગુરુવારે આવવાના હતી કે બધા ભેરા થાય. અને કાલે પાડે તો પ્રમાણે દી નિર્ણય લઈ દીથી 2-3 દી તો નહીં પણ જાજાદી થઈ જાય ભેરી કરતા. 4-5 દી નહીં પણ 3-4 દી જેવું થઈ જાય ભેરી કરતા. હામટા આવી જાય ને તો નકર 12 જણામાં તો એક જણો વરે ટ્રેક્ટરમાં ને આ વાહામાં રહી હતી 11-12 જણામાં થતી કંઈ ન ભેરું થાય. 3-4 દી તો કાઢે જ જાય. એટલે હામટા આવે ને જ આવવાના હે. દિવાળી કરે ને આવી હે કે તે પછી બધા ભેરી કરે. અને આપણે દિવાળી વાડીઓમાં તો ખેતરોમાં દિવાળીઓ થાય
અને આજ છે ધનતેરસ, એટલે ખરેખર ત્યાં ધનતેરસ ન હોય ખરેખર ધાનતેરસ, એટલે કે ધનને ઠેકાણે ધાન એટલે અનાજની પૂજા કરવાની હોય. કેમ કે અનાજ વગરતા માણસ રહી જ ન શકે, બાકી ધન વગરતા રહી શકે, બાકી અનાજને તો સાવ ખાસ જરૂરી જ છે. એટલે ખેડૂત હે ને એની તો ધાનની જ પૂજા થાય, અને બધા એની ધાનની પૂજા કરાય. આ ધાનમાંથી ધન થેગું. અને બીજું કે ખેડૂતને તો ધાન બધું ખેતરમાં જ પડ્યું ઉગાડવું, એના તો કંઈ ઢાકા ઢૂંબા ને, અને ખુલ્લે આમ હે મિલકત બધી ખેતરમાં બધી આખા વરસની 2 મુહેમું થતી હોય કે 3 થતી હોય, બધું ખુલ્લું જ પડ્યું હોય. એટલે એવું બધું હે. પછી આ બધામાં ડીપમાં અંદર ઉતરીએ ને એટલે તો બહુ મોટું થતું જાય. એટલે ટૂંકમાં આપણે કહીએ ખાલી, બાકી પછી એને આ બધું વિસ્તારમાં કહીએ ને લાંબેરણ કરીએ ને એટલે મોટું થાય, અને આપણે તો ખબર હોય એટલે બહુ લાંબુ કરીએ એટલે વિડિયા થઈ જાય મોટા. એટલે ધનતેરસ અને ધાનતેરસની આ એક હતો ને મગજમાં મૂંઝવણ તો પ્રશ્ન, એટલે કરી દીધો કે હે ને ધનતેરસ નહીં પણ હે ધાનતેરસ. તો આ બધું આપણે માણસી કરે નાખ્યું, થોડોક લીટો કાઢી નાખ્યો એટલે ધન થઈ ગયું. અને તડકા ખૂબ એટલે ખૂબ પડે, અને વાત જવા દો. જે ભાદરવાના આપણે ઉનાળામાં તડકા કડકડતા હોળીના ઝારના હોય ને એવા તડકા પડે, અને સવાર સાંજ છે ને ઝાકર આવે. એટલે આ ઋતુ છે ને હવે એક રીતે ખરાબ છે. હાજી સવારની ટાઈટ પડે દી આખો ભર તડક્યો પડે. આજ જરાક ઢાકલા જેવું લાગે. અને માંડવી તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ